અમદાવાદના ઈસનપુર વિસ્તારમાં પાણી પુરવઠો પૂરો પાડવા પાણીની ટાંકી બનાવવામાં આવશે। મનપા પાણીની ટાંકી બનાવવા માટે વૃક્ષોનું નિકંદન કરશે। મનપા અનેક નાના અને મોટા વૃક્ષોનું નિકંદન કાઢશે। દ્રશ્ય આપ જોઈ શકો છો। ગાંધીનગર સહિતની મહાનગરપાલિકામાં જે વૃક્ષો કાપ્યા બાદ અન્ય જગ્યા પર તેનું પ્લાન્ટેશન કરવામાં આવે છે। એએમસી અન્ય જગ્યા પર વૃક્ષો વાવવા હજુ સુધી કોઈ જ આયોજન હાથ નથી ધર્યું અને આ રીતે કાર્યોને લઈને હજારો જૂના વૃક્ષોનું નિકંદન અત્યાર સુધી નીકળી ચૂક્યું છે। પીવાનું પાણી એ પ્રાથમિક જરૂરિયાત છે। દરેક નગરજનને પીવાનું પાણી સહેલાઈથી પ્રાપ્ત થાય, સરળતાથી પ્રાપ્ત થાય એ માટે ઈસનપુરની અંદર જે રીતે વસ્તીની માત્રા વધી જતી હતી, ડેવલપમેન્ટ જે રીતે થઈ રહી છે, એમ આજની સ્ટેન્ડિંગ કમિટીની અંદર એ પ્લોટની અંદર આપણે વાત કરીએ કે પાણીની ટાંકી એ મંજૂર કરવામાં આવી છે। પરિણામે ત્યાંની જે પાણીની વર્ષો જૂની સમસ્યા હતી પીવાના પાણીની, આ સમસ્યાનો આવનાર સમયગાળા દરમિયાન અંત આવશે। પરંતુ ત્યાં અવરોધરૂપ જે ઝાડનો પ્રશ્ન હતો એને ચોક્કસ રિલોકેટ કરવામાં આવશે।